સવારના નાસ્તા માટે કે મુસાફરીમાં લઈ જઈ શકાય તેવા 3 થી 4 દિવસ સુધી રાખી શકાય તેવા એકદમ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરીને મકાઈના લોટના વડા બનાવીશું. આ વડા મકાઈના લોટના પરફેક્ટ માપ સાથે એકદમ ક્રિસ્પી અને ખાવામાં સુપર સોફ્ટ એવા બનશે. જે બનાવવા માટે 10 થી 12 નંગ લીલા મીડિયમ તીખા એવા મરચાં લીધા છે. 3 નંગ મેં આદુના ટુકડા લીધા છે જેને ગ્રેટ કરીને ઉપયોગમાં લેવાના છે. 2 ગાંઠિયા લસણ લેવાનું છે. આમાં થોડો લસણનો ઉપયોગ વધારે કરવાનો છે. નાની જારમાં આ બધી જ વસ્તુને એકદમ ઝીણું પીસી લેવાનું છે. હવે આપણે 500 ગ્રામ મકાઈનો લોટ લઈ લેશું. આ મકાઈનો લોટ મેં જે સફેદ મકાઈ આવે છે તે લીધો છે. તમે પીળી મકાઈનો લોટ પણ લઈ શકો છો. 500 ગ્રામ મકાઈના લોટની સામે 500 ગ્રામ જુવારનો લોટ લેવાનો છે. બંને 50-50% લીધો છે. 4 થી 5 ચમચી સફેદ તલ લીધા છે. 1 ચમચી જેટલો અજમો મેં હાથથી મસળીને એડ કર્યો છે. ત્યાર પછી 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. ત્યાર પછી પેટને ખૂબ ફાયદાકારક અડધી ચમચી હિંગ એડ કરીશું. ચમચી ધાણા જીરું એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી કાચું જીરું આપણે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આવશે વડાનો મેઇન પાર્ટ. ઘરમાં જે આપણે લોટની ભાખરી બનાવતા હોય તે આપણે અડધો કપ લેવાનો છે. ત્યારબાદ પીસેલા 4 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, 4 ચમચી ગોળ આપણે એડ કરીશું. ત્યારબાદ 6 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલ આપણે કાચું જ એડ કરવાનું છે, તેને ગરમ નથી કરવાનું. ત્યાર પછી 1 કપ જેટલા લીલા ધાણા આપણે એડ કરી દઈશું. જો તમને લીલી મેથી ભાવતી હોય તો તે પણ થોડી તમે એડ કરી શકો છો. આ લોટને બાઇન્ડિંગ આપવા માટે 1 બાઉલ જેટલા દહીંનો ઉપયોગ કરવાનો છે. દહીં વધારે ખાટું પણ નહીં અને વધારે મોડું પણ નહીં એવા દહીંનો ઉપયોગ કરવાનો છે. દહીંને થોડું થોડું નાખતા જઈને લોટ બાંધવા માટે જરૂર પડે એટલા દહીંનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે. લોટ આપણે મીડિયમ થેપલા જેવો બાંધવાનો છે. વધારે ઢીલો પણ નહીં અને વધારે ટાઈટ પણ નહીં. લોટ બાંધવા માટે એકલી છાશનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ આ રીતે એકલા દહીંમાં બાંધેલા લોટના વડા ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ થેપલા જેવો વધારે ટાઈટ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એવો બાંધીને તૈયાર કરી દીધો છે. હવે આ બધો જ મસાલો લોટ સાથે સેટ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને 5 થી 6 કલાક સુધી તેને મૂકી દેવાનો છે. 5 કલાક થાય પછી વડા બનાવવા માટે એક રૂમાલ આપણે થોડો ભીનો કરી લેવાનો છે. ભીના રૂમાલ ઉપર વડા બનાવવા માટે આપણે પૂરી જેવડો લુવો આપણે લઈ લેવાનો છે. આ રીતે લુવો બનાવીને હાથને આ રીતે પાણી વડે ભીના કરીને મીડિયમ જાડા વડા આપણે તૈયાર કરવાના છે. મીડિયમ સરખું પ્રેશર આપીને આપણે થોડી જાડા વડા બનાવી લેવાના છે. ઉપર થોડા તલ આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાના છે. આ જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લેવાના છે. મીડિયમ સરખું પ્રેશર આપીને આપણે જાડા વડા આ રીતે આપણે બધા તૈયાર કરીને પહેલેથી જ આપણે તૈયાર કરી લેશું અને ત્યાર પછી એકસાથે બધા તળી લેશું. આ વડા તમે આપણે મેથીના ભજીયા જે રીતે કરતા હોય એ રીતે મૂકીને પણ કરી શકો છો. આ રીતે પાણીવાળો હાથ કરીને પૂરી જેવો શેપ આપીને થાબડીને કરવાથી બધા જ વડા એકદમ ફૂલીને તૈયાર થશે. આ વડા ચા સાથે, બાળકોને લંચ બોક્સમાં ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. આ રીતે બધા વડા આપણે તૈયાર કરી લીધા છે. તેલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. મીડિયમ તાપે વડાને ગોલ્ડન બ્રાઉન બંને બાજુ તળી લેવાના છે. આ વડા બનાવવા માટે મકાઈના લોટમાં સામે જુવારનો લોટ લીધેલો હોવાથી અને થોડો ભાખરીનો લોટ આપણે એડ કર્યો છે એટલે આ વડા ખૂબ જ ઓછું એવું તેલ પીશે. આ વડા એકદમ ડ્રાય એવા બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો આપણા વડા એકદમ ફૂલેલા તૈયાર થયા છે. આ વડાને તળવા માટે ગેસની ફ્લેમ વધારે ફૂલ પણ નહીં અને વધારે સ્લો પણ નહીં એ રીતે બધા વડા તૈયાર કરી લેવાના છે. આ રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. આ જ રીતે આપણે બધા વડાને તળીને તૈયાર કરી લેવાના છે. આ વડા બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછો લાગે છે. આ વડા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા બહાર ગયા હોય ત્યારે તમે એઝ અ નાસ્તો તમે આ વડાને આસાનીથી બનાવીને સાથે લઈ જઈ શકો છો.
એકદમ ફૂલેલા ફૂલેલા મસાલેદાર આ વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચા સાથે, ચટણી સાથે, અચાર સાથે આ વડા ખાવાની ખૂબ જ મજા પડે છે. આ વડામાં ઉપયોગમાં લીધેલા દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ હેલ્ધી અને ડાયજેશનમાં પણ એકદમ ઇઝી પડે તેવા મસાલાનો આપણે ઉપયોગ કર્યો છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વાર તહેવારમાં સાતમ ઉપર પણ આ ખાટા વડા બનાવીને ગુજરાતી લોકો એન્જોય કરતા હોય છે. એકલા મકાઈના લોટના વડા તો તમે ખાધા હશે, પણ આ રીતે મકાઈ અને જુવારના લોટના વડા તમે જરૂર ટ્રાય કરજો. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.